નમસ્કાર મિત્રો, વટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સાપ કરડે તો શું ન કરવું અને શું કરવું ઘણી વખત આપણને ખબર ના હોય, અને આપણને કે અન્ય કોઈને સાપ કરડી જાય તો આપણને જો એનું જ્ઞાન ના હોય કે આપણે શું ન કરવું તો પણ મુશ્કેલી ઊભી થાય, અને શું કરવું એ ખબર ના હોય તો પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. તો આ વિડીયોમાં હું તમને કેટલીક સમજ આપવા માગું છું. સાપ કરડે તો શું ન કરવું અને શું કરવું. મિત્રો, સાપ કરડે તો શું ન કરવું અને શું કરવું એમાંથી આપણે પહેલાં એ સમજી લઈએ કે આપણે શું ન કરવું જોઈએ. તો આપણને જ્યારે સાપ કરડે છે અથવા તો અન્ય કોઈ વ્યક્તિને જ્યારે સાપ કરડે છે ત્યારે આપણને એ જ ખબર નથી હોતી કે જે સાપ કરડ્યો છે એ ઝેરી છે કે બિનઝેરી. જો સાપ કરડ્યો છે એ બિનઝેરી હોય તો કોઈ બહુ મોટી સમસ્યા થવાની નથી, પરંતુ જે સાપ કરડ્યો છે એ ઝેરી હોય તો આ પ્રશ્નો થઈ શકે છે. મિત્રો, તમારી જાણ માટે હું તમને જણાવી દઉં કે વિશ્વભરમાં સાપની લગભગ 2500થી 3000 જેટલી જાતિઓ જોવા મળે છે. આ 2500થી 3000 જે પ્રકારના અથવા તો જે સાપની જાતિઓ છે એ બધા જ ઝેરી હોતા નથી, પરંતુ તેમાંના લગભગ 250થી 300 જેટલા સાપ જ ઝેરી છે. એટલે કે એવું કહી શકાય કે જે કુલ સાપ છે, કુલ પ્રકારના કુલ જાતિ, એમાંથી લગભગ 10% જેટલા સાપ જ ઝેરી હોય છે. ભારતમાં જે ઝેરી સાપની કુલ 13 પ્રજાતિઓ જોવા મળે છે. જે આપણને સાપની પ્રજાતિઓ જોવા મળે છે કુલ, એમાંથી ઝેરી સાપની કુલ 13 પ્રજાતિઓ જે છે ઝેરી છે. તેમાંથી 4 તો ખૂબ જ ઝેરી છે. મિત્રો, એના પ્રકાર આ પ્રમાણે છે અથવા તો એમના નામ આ પ્રમાણે છે. કોબ્રા, આ નામ તમે સાંભળ્યું જ હશે. રસેલ વાઇપર, કદાચ આ નામ પણ તમે સાંભળેલું હશે. પછી બીજી એક પ્રજાતિ છે સ્કેલ્ડ વાઇપર, આ કદાચ આપણે ઓછું પ્રચલિત છે અથવા તો ઓછું જાણ્યું હશે. અને ચોથું છે કરેત. હવે હું તમને આ ચારેય જે પ્રજાતિ છે એના ફોટા બતાવીશ મિત્રો, એટલે તમને ખ્યાલ રહે. આ કોબરા છે મિત્રો. તમારી આસપાસમાં આ પ્રકારનો સાપ જોવા મળે. સાપને ખાસ કેવી રીતે ઓળખી શકાય, આમ તો થોડું મુશ્કેલ હોય છે, તેમ છતાં તમે આ એની જે સ્કિન છે એની ઉપર જે ડિઝાઇન છે, આના કલર ઘણી વખત જુદા પણ હોય છે. તો આ પ્રકારનો તમને સાપ જોવા મળે તો એ કોબરા હોઈ શકે છે. આ રસેલ વાઇપર છે મિત્રો, તમે એની પરની ડિઝાઇન જોઈ શકો છો. આ રીતે ટપકાવાળી ડિઝાઇન છે. આના કલરો થોડાક જુદા હોઈ શકે છે. પછી ત્રીજો સાપ જોઈએ આપણે, સ્કેલ્ડ વાઇપર. એની ડિઝાઇન તમે જુઓ, આમ સરખા જ લાગે બધા, પણ ખૂબ ધ્યાનથી જુઓ તો એની ડિઝાઇન જરા જુદી પડે છે આના કરતાં. આ સ્કેલ્ડ વાઇપર છે મિત્રો. અને આ ચોથો જે છે મિત્રો, આ એકદમ અલગ પડે છે. આ રીતના પટ્ટા પટ્ટા દેખાય છે. આ કરેત સાપ છે. આ 4 ખૂબ જ ઝેરી છે. આ પ્રકારના જો સાપ આપણને અથવા તો અન્ય કોઈ વ્યક્તિને કરડ્યા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર છે અને તાત્કાલિક સારવારની જરૂર છે એમ સમજીને ડૉક્ટર પાસે જવું જોઈએ, કેમ કે આ ઝેરી પ્રજાતિઓ છે મિત્રો. ખાસ વાત જણાવી દઉં તમને મિત્રો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે આપણે એને WHO અથવા તો WHO કહીએ છીએ, એના રિપોર્ટ અનુસાર, એનો રિપોર્ટ જે 2019માં મુકાયેલો એ અનુસાર દર વર્ષે વિશ્વમાં અંદાજિત 83,000 લોકોને સાપ કરડે છે. આ 2019નો રિપોર્ટ છે WHOનો, અને તેમાં લગભગ 11,000 લોકોના મૃત્યુ થાય છે મિત્રો. એટલે તમે સમજી શકો છો કે 10% કરતાં પણ વધારે લોકોના મૃત્યુ થતા હોય છે સાપના કરડવાથી. બાકીના કેસમાં બચી શકે છે લોકો. અને જો પ્રાથમિક સારવાર પહેલાં મળી જાય અને પછી નિયમિત સારવાર ડૉક્ટર પાસેથી મળી જાય તો આપણે દર્દીને બચાવી શકીએ છીએ. હવે સાપ કરડે તો આપણે શું ન કરવું જોઈએ. સૌથી પહેલાં આ શીખી લેવાની જરૂર છે, કેમ કે આપણને ખબર ના હોય તો આપણે જે ના કરવાનું એ પહેલાં કરી નાખીએ, એટલે દર્દીને પછી આપણે કોઈપણ સંજોગોમાં બચાવી શકીએ નહીં. તો પહેલું સાપ કરડે કોઈ વ્યક્તિને તો એ વ્યક્તિને ઝેર ઉતારવા માટે બાબા પાસે ના લઈ જાઓ કે ભૂવા પાસે ન લઈ જાઓ. વ્યક્તિને ગભરામણ ન થવા દેવી જોઈએ. એટલે કે વ્યક્તિની આજુબાજુમાં જે વ્યક્તિને સાપ કરડ્યો છે એની આજુબાજુમાં આપણે ટોળું ના વળી જવું જોઈએ, એને હવા મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ, અથવા તો એવી વાતો પણ ન કરવી જોઈએ જેથી દર્દી ગભરાઈ જાય અને એને ગભરામણ થાય.
હવે એ વ્યક્તિએ કોઈ ફિટ કપડાં પહેર્યા હોય, ટી શર્ટ ફિટ પહેરી હોય, અથવા કોટ પહેર્યો હોય, અથવા તો બૂટ પહેર્યા હોય, કે ટાઈ પહેરી હોય, અથવા તો એવા કોઈ ખાસ પ્રકારના ઘરેણાં પહેર્યા હોય, તો આપણે એને કાઢી લેવા જોઈએ. આ વ્યક્તિને રિલેક્સ મોડમાં એટલે કે હળવાશમાં રાખવો જોઈએ, જેથી દર્દી ગભરાઈ ના જાય અને શરીરને પણ ટ્રેસ ન પડે એવી વ્યવસ્થા કરવી જોઈએ. જે બ્લડ સર્ક્યુલેશન છે એ ફાસ્ટ ન થઈ જાય. હા, આ એક ખાસ અગત્યનો ગુણ છે. વ્યક્તિ સૂઈ ન જાય તેનું ધ્યાન રાખવું. આપણે ઘણી વખત કંઈ પણ પ્રશ્ન થાય એટલે વ્યક્તિને આંખો બંધ કરીને સુવાડી દેતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિને ચક્કર આવે કે કંઈ પણ પ્રશ્ન થાય તો આપણે વ્યક્તિને એમ કે ચલ સૂઈ જા થોડી વાર, આંખો બંધ કરી દે. તો એવું નથી કરવાનું સાપ કરડે તો એ કિસ્સામાં. ઉપરાંત આંખો બંધ કરી સુવાડી દેવો જોઈએ નહીં. આંખો એને પટપટાવે એવી વ્યવસ્થા અથવા તો એવી રીતે એને સમજાવવો જોઈએ, એવી વાતો કરવી જોઈએ. પાણી પીવડાવવાનું નથી, બરાબર સમજી લેજો. આ પણ આપણે કાયમ કરતા હોઈએ છીએ. કંઈ પણ ઘટના બને એટલે લે ભાઈ પાણી પી લે, માથું દુખે છે એટલે પાણી પી લે, પેટમાં દુખે છે પાણી પી લે. સાપ કરડે તો એ દર્દીને પાણી પીવડાવવાનું નથી. તેનાથી ઉલટીઓ શરૂ થઈ શકે છે અને નવા કોમ્પ્લિકેશન ઊભા થઈ શકે છે. આપણે જે એવી માન્યતા પ્રચલિત છે કે સાપ કરડે એટલે વ્યક્તિના એ ભાગની આગળ ટાઈટ કપડાથી એને બાંધી દેવાનો, એ ભાગને. તમને ખાસ સૂચના આપી દઉં મિત્રો આ વિડીયો દ્વારા કે આવું પણ તમારે કરવાનું નથી, કેમ કે આવું કરવાથી બ્લડ પ્રેશર વધી જાય છે ઘણી વખત, અને બ્લડ પ્રેશર વધે એટલે લોહીને જવાની જગ્યા ના મળે તો મસલ ફાટી શકે છે. અને મસલ ફાટે તો ઘણી વખત એમાં સડો પણ થતો હોય છે, પાકી જતો હોય છે આ મસલ, અને બીજા પ્રશ્નો શરૂ થઈ જાય. સાપ ડંખ મારે તે ભાગમાં ચીરો ના પાડવો. ઘણા લોકો ચપ્પા કે પતરી વડે ભાગમાં ચીરો મારે છે અને એવું વિચારે છે કે ચીરામાંથી લોહી નીકળી જાય તો એ બચી જશે. પણ આ ચીરો મારશો તો એના કારણે જે દર્દી છે, તો જે વ્યક્તિને સાપ કરડ્યો છે એની અંદર ઝેર જે છે એ વધુ ઝડપથી એના શરીરમાં ફેલાવા લાગે છે મિત્રો. એટલે આવું પણ તમારે કરવાનું નથી, યાદ રાખશો. શરીરના જે પણ ભાગમાં સાપે ડંખ માર્યો હોય તે જગ્યાને બહુ હલાવવાની નથી. વધુ પડતા હલનચલનથી ઝેર જે છે શરીરમાં ઝડપથી ફેલાવા લાગે છે. મેં તમને આગળ પણ કહ્યું, એને રિલેક્સ મોડમાં રાખવાનો છે દર્દીને. સાપના ડંખ માર્યા બાદ દર્દીને ક્યારેય આડો નહીં સુવાડી દેવાનો. ઘણી વખત આપણે એને આડો સુવાડી દઈએ તો બ્લડ સર્ક્યુલેશન ઝડપથી થાય અથવા તો એની સમસ્યા થઈ શકે છે. તો કેવી રીતે એને સુવાડવાનો છે, તો કેવી રીતે શું કરવાનું આપણે? તો દર્દીને આપણે જે રીતે સ્ટ્રેચરમાં સુવડાવવામાં આવે છે એ રીતે એને હોસ્પિટલમાં લઈ જાઓ. વધુ હલનચલન ન કરે એ રીતે રિલેક્સ મોડમાં રાખીને. ખાસ અગત્યનો ગુણધર્મ અથવા તો શું ન કરવું, એસ્પ્રિન અથવા તો પેન કિલર નથી આપવાની. ઘણી વખત દર્દીને સાપ કરડે એમ કે બહુ દુખે છે તો કોઈ એમ કે ભાઈ પેન કિલર લઈ લે. આવું નથી કરવાનું, કારણ કે આવું કરવાથી શું થશે, દર્દીને જ્યારે પૂછશે કે તમને અહીં દુખે છે, અહીં દુખે છે, તો પેલો દર્દી કહેશે ના મને દુખતું નથી, તો ડૉક્ટર જે છે એ એનો સાચો ઈલાજ નહીં કરી શકે. હવે સાપ કરડે તો આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ છીએ. શું ન કરવું જોઈએ આપણે જોઈ લીધું. જ્યારે પણ કોઈ વ્યક્તિને સાપ કરડે તો તે દરમિયાન આપણે જો નજીકમાં હોઈએ તો આપણે એ સાપનો ફોટો જરૂર પાડી લેવો જોઈએ. કેમ? તો ડૉક્ટરને બતાવી શકાય અને ડૉક્ટર નક્કી કરી શકે અથવા તો જે એનો એક્સપર્ટ હોય નક્કી કરી શકે કે આ સાપ ઝેરી છે કે બિનઝેરી. જે કરડ્યો છે એ સાપ ઝેરી છે કે બિનઝેરી એ નક્કી કરવા માટે ખાસ ઉપયોગી થશે આ ફોટોગ્રાફ. એટલે જો સાપ દેખાય એવો હોય તો તમારે એનો ફોટો પાડી લેવો જોઈએ. અને એટલું જ નહીં, જો તમારી જોડે ગૂગલ લેન્સની વ્યવસ્થા હોય, તમારા મોબાઈલમાં એપ્લિકેશન હોય, તો તમે પણ આ સાપને કદાચ ઓળખી શકો છો. આ સાપનો ફોટો પાડેલો હોય તો તમે એને સ્કેન કરી અને એ સાપની કઈ પ્રજાતિ છે જાણી શકો, ઝેરી છે કે બિનઝેરી. સૌથી પહેલાં તમારે શું કરવું જોઈએ, તો સાપ કરડે એટલે તે ભાગને ચોખ્ખા પાણીથી એને વારંવાર ધોવો જોઈએ, એટલે કે સ્વચ્છ કરી નાખવો જોઈએ તરત ને તરત. તો વધુમાં વધુ તમે એને બચાવી શકો છો. ઓછામાં ઓછું ઝેર પ્રસરશે આવું કરવાથી. એટલે ચોખ્ખા પાણીથી આ ખાસ અગત્યનું કામ છે.
તમારે આ પહેલાં કરવું છે. સાપ જે ભાગમાં કરડ્યો હોય ને ઓન ધી સ્પોટ જો સ્વચ્છ પાણીથી એને વારંવાર ધોવામાં આવે તો દર્દીના શરીરમાં ઓછામાં ઓછું ઝેર પ્રસરશે અને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવો જોઈએ દર્દીને, નજીકનું જે પણ દવાખાનું હોય ત્યાં. મિત્રો, તમને જાણકારી માટે કહી દઉં, સાપના ઝેરી સાપ છે એના ઝેર 3 પ્રકારના છે: હિમોટોક્સિક, ન્યુરોટોક્સિક અને માયોટોક્સિક. હવે હિમોટોક્સિક શું છે એની તમને સમજ આપું. હિમોટોક્સિક જે ઝેર છે એ લોહીની કોશિકાઓ પર અસર કરે છે અથવા તો એની પર એટેક કરે છે અને શરીરમાં અનેક જગ્યાઓથી બ્લીડિંગ થાય છે, આ કોશિકાઓ ફાટી જાય છે. આ ઉપરાંત લોહીની દર્દીને ઉલટી પણ થવા લાગે છે. આ પ્રકારનો હિમોટોક્સિક ઝેર ધરાવતો જો સાપ કરડ્યો હોય તો આ પ્રકારની ઘટના બની શકે છે. બીજું છે ન્યુરોટોક્સિક. નામ પરથી જ ખબર પડે, આપણી નર્વસ સિસ્ટમ પર એટેક કરે છે મિત્રો. અને ત્રીજું છે માયોટોક્સિક. આ માયોટોક્સિક ઝેર જે છે એ શરીરના સ્નાયુઓને મિત્રો અસર કરે છે. અને છેલ્લે ખાસ વાત કહી દઉં કે દર્દીનો ઈલાજ આપણે કરવાનો નથી, દર્દીનો ઈલાજ તો ડૉક્ટરે જ કરવાનો છે. એટલે આપણે શું ના કરવું એનું ખાસ ધ્યાન રાખવાનું. શક્ય હોય તો પાણીની વ્યવસ્થા હોય ચોખ્ખા તો તાત્કાલિક વારંવાર, અથવા તો નળ ચાલુ હોય ફાસ્ટ અને એમાં એ ઘાને મૂકી દીધો હોય એની નીચે, તો શક્ય એટલું ઝેર ધોવાઈ જશે, દર્દીના શરીરમાં ઓછામાં ઓછું ઝેર જશે અને નજીકના ડૉક્ટર પાસે લઈ જશો જેથી આપણે દર્દીને બચાવી શકીએ છીએ.